હવામાન વિભાગે શક્તિ વાવાઝોડાના સંકટને પગલે ફરી એકવાર વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે। આ વાવાઝોડાની અસર હેઠળ સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક ભાગોમાં શક્તિ વાવાઝોડાનું સંકટ છે। સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને વેરાવળ બંદર પર ફરીથી 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપી છે અને જે માછીમારો દરિયામાં હોય તેમને તાત્કાલિક પરત બોલાવી લેવા માટે પણ આદેશો આપ્યા છે। દરિયાઈ વિસ્તાર સાથે સંકળાયેલા તમામ લોકોને આગામી સમયમાં સાવચેત રહેવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। તંત્રે પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યું છે। ગુજરાતના અરબી સમુદ્રમાં શક્તિ વાવાઝોડું છે તે સક્રિય થયું છે અને 24 કલાકની અંદર તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેની પૂરેપૂરી શક્યતા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આ વાવાઝોડાનો ખતરો છે તે ગુજરાત પર છે તે મંડરાઈ રહ્યો છે। આ સૂત્રાપાડાના દરિયાના દ્રશ્ય છે જેમાં જે કરંટ છે તે પણ જોવા મળી રહ્યો છે। ત્યારે જો આ વાવાઝોડું ટકરાય તો જે દ્વારકા અને જે વેરાવળથી લઈને જે આજુબાજુના વિસ્તાર છે તેમાં ભારે પવન સાથે વરસાદ છે તે પડી શકે છે। ત્યારે સમુદ્ર કાંઠાના વિસ્તાર છે તે પ્રભાવિત થઈ શકે છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર છે તે પણ સજ્જ બન્યું છે। જિલ્લા કલેક્ટર ઉપાધ્યક્ષ દ્વારા ડિઝાસ્ટર વિભાગની ટીમમાં પણ સતત દેખરેખ છે તે રાખવામાં આવી છે। ત્યારે માછીમારોને 3 થી 6 ઓગસ્ટ સુધી છે દરિયો ન ખેડવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આ વાવાઝોડું છે તે ગીર સોમનાથ અને જે દ્વારકાના દરિયામાં છે તે સક્રિય જે થયું છે। ત્યારે જે વાવાઝોડાની શક્યતાઓ છે તે હાલ વર્તાઈ રહી છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગીર સોમનાથમાં હાલ તો જે વરસાદે છે તે વિરામ લીધો છે, પરંતુ ફરી એક વખત જે આ વાવાઝોડાનો ખતરો છે તે મંડરાઈ રહ્યો છે। તેમના કારણે જે માછીમારો અને ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। મહેશ જોડિયા, ટીવી 13 ગુજરાતી, ગીર સોમનાથ।